સમાચારથી કરીએ શરૂઆત। ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાએ કર્યું શક્તિ પ્રદર્શન। બંનેના સમર્થકો વચ્ચે મારામારી અને કારના કાચ ફોડ્યા। સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી। ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા। જોરદાર બબાલ થઈ હતી। ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા। મારામારી અને કારના કાચ ફોડ્યા હતા। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા। પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા। અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા। ત્યાં પણ તેમનો વિરોધ થયો। બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું। ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા। સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કારને લઈને આવેલા એક સમર્થકે પૂર ઝડપે કાર ચલાવી ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। આ કાર ચાલક યુવકની પોલીસે અટકાયત કરી અને લોકોએ કાર ચાલકને મિથી પાક ચખાડ્યો। બવાલ ઉગ્ર બનતા અલ્પેશ કથિરિયાએ પીછેહટ કરી હતી। તેઓ અગાઉ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરેથી નીકળવાના હતા, પરંતુ અક્ષર મંદિરથી તેઓને રૂટ ડાયવર્ટ કરવો પડ્યો। તેઓએ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી નીકળવાનું ટાળ્યું। કથિરિયાએ કહ્યું કે આ ગોંડલ નથી, આ મિર્ઝાપુર જ છે। તો આ મામલો ગરમાતા જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ સમર્થકો વચ્ચે આવીને શાંતિથી વિરોધ કરવા વિનંતી કરી। કહ્યું કે આજે ગોંડલની જનતાએ તેમને જાકારો આપીને જવાબ આપી દીધો છે। તો અલ્પેશ કથિરિયા પર ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ પલટવાર કર્યો। પડકાર ફેંક્યો કે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, અણવર બનીને નહીં વરરાજા બનીને આવજો, જનતા જવાબ આપશે। તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। રવિવારે પણ ગુજરાતમાં ઘૂસણખોરો પર પોલીસે તવાઈ બોલાવી। ગુજરાતમાં ઘૂસણખોરોને પકડી પાડવા માટે પોલીસે મિશન સફાયો શરૂ કર્યું। શનિવારે 4 મહાનગરોમાં ઓપરેશન ક્લીન શરૂ કર્યા બાદ રવિવારે પણ ઘૂસણખોરો પર તવાઈ બોલાવી હતી। નવસારીમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ મામલે નવસારી પોલીસ એક્શન મોડમાં આવી। શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ શોધવા સર્ચ ઓપરેશન કરાયું। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા। શહેરના ટાટા સ્કૂલથી ઝવેરી સડક વિસ્તાર સહિતના કડક ચેકિંગ હાથ ધરાયું। આ સાથે નવસારીના બિલીમોરા તેમજ ચીખલી અને આલીપોર ગામમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની શક્યતા છે। આ દ્રશ્યો ભરૂચના છે। પોલીસે 15 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે। ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વસતા 15 બાંગ્લાદેશી નાગરિકો સામે કડક પગલાં લીધા છે। તમામના દસ્તાવેજોની તપાસ કરી તમામના પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ જપ્ત કર્યા। વડોદરામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશીને શોધવા પોલીસે દોડધામ કરી। અત્યાર સુધી વડોદરા પોલીસે 500 ઉપરાંત શકમંદોની અટકાયત કરી। તમામના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું। 15 લોકોના પુરાવા શંકાસ્પદ લાગતા વધુ તપાસ કરી। બાકીના લોકોને પોલીસે મુક્ત કર્યા। પોલીસની 15 ટીમોને ભારે દોડધામ બાદ માત્ર 5 બાંગ્લાદેશી મળ્યા। તો અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારથી ડિટેન કરાયેલા 1000 ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી। પોલીસ તપાસ દરમિયાન 100થી વધારે લોકો ગેરકાયદે રહી રહ્યા હોવાનું સામે આવ્યું। આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે। 550થી વધારે લોકોના પાસપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। વલસાડ, બારડોલી, પોરબંદરમાં પણ ઘૂસણખોરોની ઊંઘ હરામ। આતંકી હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે। ભારતમાં વસતા પાકિસ્તાનની નાગરિકોને દેશમાંથી હકાલપટ્ટી કરવામાં આવી રહી છે। ભારતમાં રહેતા ઘૂસણખોરો અંગે પણ શોધખોળ કરાઈ રહી છે। ત્યારે વલસાડ જિલ્લામાં પણ વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને અન્ય વિદેશીઓને શોધવા પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વાપી જીઆઈડીસી અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું। આ દરમિયાન 100થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી। આ શકમંદોમાં બાંગ્લાદેશી હોવાની પણ શક્યતાને પગલે તમામની એક જગ્યાએ એકઠા કરી તેમની ઓળખ, આધાર પુરાવા સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી। તો સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી અલગ અલગ વિસ્તારોમાંથી 239 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી કામગીરી કરવામાં આવી।
બારડોલી ટાઉનમાં 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા. વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયું. એક મહિલા, 2 નાના બાળકો સહિત 5 જણા ઝડપાયા. અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા. પોરબંદરમાં પણ પોલીસે તવાઈ બોલાવી 7 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બંદર વિસ્તારમાં આવેલ મચ્છીના દંગાઓ સહિતના વિસ્તારમાં કામ કરતા લોકોના ડોક્યુમેન્ટ ચેકિંગ સહિતની તપાસ કરવામાં આવી છે. આસામ, બંગાળ, કર્ણાટક તથા ઝારખંડ સહિત ડોક્યુમેન્ટ ધરાવતા 29 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટની વિગતે છાણવટ કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી. આતંકી હુમલાને લઈને અમદાવાદવાસીઓમાં આક્રોશ આસમાને. રોડ પર ઉતર્યું અમદાવાદ. પહલગામમાં આતંકવાદી હુમલાને લઈને અમદાવાદીઓમાં આક્રોશ આસમાને છે. અંજલી 4 રસ્તા પાસે લોકો રોડ પર ઉતર્યા હતા. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી પાકિસ્તાનના ઝંડા, પેઇન્ટિંગ, પાકિસ્તાન મુર્દાબાદ રોડ પર લખ્યું હતું. અંજલી 4 રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી નોંધાવ્યો વિરોધ. રસ્તા પર ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન નેસ્તુ નાબૂદ કરવાનો સંદેશો આપ્યો. અમદાવાદના મેમનગરમાં પણ લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ મેમનગરમાં આતંકી હુમલાનો શહેરીજનોએ વિરોધ કર્યો. પહલગામ હુમલામાં મૃત્યુ પામેલાની શહેરીજનોને શ્રદ્ધાંજલિ જોવા મળી હતી. બોર્ડર પર લડવા અમે છે તૈયાર, અમને આપો હથિયાર સહિતના નારા લગાવ્યા. આતંકવાદી મુક્ત દેશ બનાવવાના નારા સાથે શહેરીજનોનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. વિરોધના દ્રશ્યો અમદાવાદના નરોડાના છે. નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી. નરોડા મુક્તિધામમાં યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રેલી અમદાવાદના દરિયાપુરમાં નીકળી. અમદાવાદના દરિયાપુર તેમજ કાલુપુરના વિસ્તારમાં રેલી કાઢી રોષ વ્યક્ત કરાયો હતો. મુસ્લિમ સમાજ દ્વારા કઢાયેલી રેલીમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા. રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા. આ રેલીમાં વેપારી મહામંડળના પ્રમુખ મેઘરાજભાઈ સહિતના અન્ય વેપારી આગેવાનોનું સ્થાનિક મુસ્લિમોએ પાણીની બોટલ અને લીંબુ પાણી આપી સ્વાગત કર્યું હતું. હિન્દુસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ તરફ ગોધરા અને જામનગરમાં પણ વિરોધ જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સાલિયા બજાર સ્વયંભૂ બંધ રહ્યું હતું. સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બજારમાં ખરીદી માટે નહીં આવી બંધને સમર્થન આપ્યું. બજાર બંધને પગલે સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સંતરોડ બજારમાં જોવા મળ્યો. ઉપસ્થિત વેપારીઓ અને અગ્રણીઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી સરકારને પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની માંગણી કરી હતી. આ તરફ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો. ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ. સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું. આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાનો વડાપ્રધાનને અનુરોધ કર્યો. ગુજરાતમાં અકસ્માતની વણઝાર. રોડ પર જોવા મળ્યો રફતારનો કહેર. સુરતના રોડ પર ફરી એકવાર કાર ચાલકનો આતંક જોવા મળ્યો. વેસુ વિસ્તારમાં બેફામ જતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર ચાલક ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે ત્યારે સામેના રોડથી રિક્ષા આવી રહી છે, જેને પાછળથી કાર ચાલકે એવી ટક્કર મારી કે રિક્ષા ફંગોળાઈને BRTSના ડિવાઈડર સાથે અથડાઈ. ડિવાઈડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી મારતા 1.5 વર્ષનું બાળક બહાર ફંગોળાયું. રિક્ષા નીચે કેટલાક લોકો દબાતા ઈજા પહોંચી. 4ને સિવિલ હોસ્પિટલે ખસેડાયા. 1.5 વર્ષીય બાળકનું કરુણ મોત થયું. પોલીસે બેફામ કાર ચાલકની ધરપકડ કરી. કાર ચાલક રોંગ સાઈડમાં આવતો હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે. રોડના રાજા માનતા ટ્રક ચાલકે જાણે પોતાના નામે રોડ હોય તે રીતે જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું. અંકલેશ્વર નજીક NH48 પર 2 પિકઅપ ડાલાએ સર્પાકાર રીતે વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા. બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો કેદ થયા. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી મુઠ્ઠીઓ વાળી થયો ફરાર. આગળ કેદી અને પાછળ પોલીસ. ચોર પોલીસ રમત જેવા રિયલ દ્રશ્યો મોરબી પાસે સર્જાયા હતા. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી ચોર ભાગી ગયો હતો. જૂનાગઢની જેલમાંથી કાચા કામના કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુ વાઘેલાને પોલીસ લઈને મોરબી જઈ રહી હતી. જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થઈ જતા મોરબી નજીક ખજૂરા હોટલના પાર્કિંગમાં રોકી હતી. હોટલના પાર્કિંગમાં ગાડી હતી ત્યારે કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે પોલીસ બાથરૂમ જવા લઈ ગઈ ત્યારે પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો. કેદી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો હતો. બાદમાં પોલીસ તેની પાછળ દોડી હતી. ટંકારા પોલીસને પણ જાણ કરી હતી. આવતીકાલથી માથા ફાડ ગરમી પડશે. આજે રાજકોટમાં 44.4 ડિગ્રી પહોંચ્યું તાપમાન.
ગુજરાતમાં ફરી માથાફાડ ગરમી સહન કરવા તૈયાર થઈ જશો. આવતીકાલથી ફરી 3 દિવસ ગરમી રાડ પડાવી દેશે. ગુજરાત પર ફરી સૂર્યદેવનો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ગરમી ફરી તોબા પોકાર આવશે. આવતીકાલથી ફરી ગુજરાતમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. 30 એપ્રિલ સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 42 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. મે માસથી વાતાવરણ બદલાશે. ધૂળ અને આંધીનું તોફાન આવશે. 10 મેથી ગુજરાતમાં માવઠાનું મહા તોફાન આવશે. 10 મેથી ગુજરાતમાં ત્રાટકશે માવઠું. ભારે આંધી વંટોળનો પ્રકોપ વધશે. 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી થઈ. મે માસના શરૂઆતથી વાતાવરણમાં પલટો આવશે. કોપાયમાન થયેલા સૂરજદાદા ઠંડા બોર થઈ જશે. વાદળછાયું વાતાવરણ સર્જાશે અને આકાશમાંથી અગનગોળાની બદલે આફતરૂપી માવઠું ત્રાટકશે. જી હા, અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. કાકાના મતે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે. 30 એપ્રિલથી વાદળો આવવાનું શરૂ થશે. 10 મેથી રાજ્યના ઘણા ભાગોમાં આવશે પલટો. ભારે આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થશે. ભારે પવન ફૂંકાવાથી બાગાયતી પાકને અસર થઈ શકે છે. મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે. મેની શરૂઆત થઈ 3 મેની આસપાસ છે. ઉત્તર ગુજરાતના ભાગો, રાધનપુર, કેટલાક સમીના ભાગો, હાઈડના ભાગો, બનાસકાંઠાના ભાગો, ગુજરાતના મહદ ભાગોમાં તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે. અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ડસ્ટ સ્ટોર્મ વધુ રહેશે.